હેલો ગાઈસ, માતાજી કેમ છો? એ હોકે તો બધા એકદમ મજામાં જ છે ને હું પણ મજામાં છું. જો ઘણા દિવસો પછી વ્લોગ શૂટ કરે છે કેમ કે ટાઈમ મળતો નહોતો વ્લોગ શૂટ કરવાનો. અને જો તલના કામમાં બગડાટી બોલે છે. જો આ બાજુ વિડીયો કોલ મૂકી છે બધાય, અને આ બાજુ જો તલ ચારવા હાલે છે. પાછળનો કેમેરો કરીને બતાવું. જો મમ્મી પપ્પા ચારે છે ને ઘડી કરવું છે. જો કયા મસ્ત ચોખા તલ થઈ જાય છે. જો આવો હોય છે ને એમાંથી આવા થઈ જાય છે. જો ખાલી આટલા પડાના તલ હતા એમાંથી છે ને આટલા નીકળે છે તલ. હજી તો હું વ્લોગ બનાવીશ. બધા તલ સાફ થઈ જાય, બાચકા ભરાઈ જાય પછી કેટલા થયા. લાઈવમાં ઘણા કહે છે કે તમે વિડીયો મસ્ત બનાવો છો, વિડીયો બનાવો. તો જો આવું કામ હાલે છે ને, વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળતો નથી. અને જો આજે આપણે નાનો બનાવી નાખશે વ્લોગ. તમે બધા કેવી રીતે તલ સાફ કરો છો એ બધું જણાવજો. તમે કેવી રીતે આમ તલને ચારો કે વિડીયો કરો કે શું કરો એ કહેજો. જો આવી રીતે કરીશ. ખાલી ઘડી પર વ્લોગ શૂટ કર્યો તો મેં એટલા માટે પપ્પાને ચારો ચણાવ્યો હતો. બાકી તો હું જ કામ કરું છું શીખને બધું. જે મમ્મીને દાંત કાઢે બોલો કરતી એમ મમ્મી. જો મને પગમાં છે ને ખંપાલ લાગી જાય ગાઈસ, તો મોજા પહેરીને કામ કરું છું પણ છે ને બેસે નહીં. એ હું કામદાર છું છોકરી. તમે બધા નવરા હોય તો આવી જજો થોડાક તલ ચડાવવા. અમને હજી ઘણા બધા પડ્યા છે વિડીયોની ખંખેરવાનું. એ મમ્મી બધા આવી રીતે તલ કરતા છે આપણી જેમ કે પછી હલનમાં કાઢે કચર એમ છે કાંટા આપણે કચર બોલાવી લેતી હોત તો કચરમાં શું વાંધો હોય? કચરમાં આવા જ કાઢે તલ હિંમત કરવા જ પડે. જો મોને ખર્ચો ન થાય એટલા માટે આવું કરે છે. તમે લોકો સમજ્યા? દેશી જુગાડ જોયું. તમારે બધાને કચર ન બોલાવે તો આવી થોડીક મહેનત કરી નાખજો. એટલે હાથે છે પણ મસ્ત સાફ થઈ જાય કચર જેવા જ.